નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 9 ઓગસ્ટ 2026. તો ગયા વિડીયોની અંદર આપણે જે વાત કરી કે એક વરસાદનો મધ્યમ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, તો શું કોઈ પણ વિસ્તારની અંદર આજથી વરસાદની શરૂઆત થઈ શકે નહીં, આ રાઉન્ડ કેટલા દિવસ સુધી ચાલવાનો છે, આ તમામ વાતો મારે આપણે કરવી છે. પહેલા જે મિત્રો નવો હોય ખાસ આ પેજને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજની તારીખ 9 ઓગસ્ટ છે. હવે આજે આમ ગણો તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ગયો એવું નથી, કારણ કે ખાસ અહીંયા નોંધવાનું એ છે કે આ લોટરી રાઉન્ડ છે. લોટરી રાઉન્ડની અંદર સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારો ભારેથી અતિ ભારે વરસાદ થાય એવું ન હોય, પણ ખાસ અહીંયા નસીબ જોગાનું જોગ અમુક વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ પડી જાય તો એક અલગ વાત છે. બાકી હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ ગુજરાતના આમ ગણો તો 60 થી 70% વિસ્તારની અંદર જોવા મળી શકે છે. અમુક 20% વિસ્તાર એવા પણ હોઈ શકે છે કે જ્યાં બિલકુલ વરસાદ ન પણ પડે, અને અમુક 20% વિસ્તારની અંદર છાટાછૂટી પણ થાય. બાકીના 60 થી 70% વિસ્તારમાં ક્યાંક હળવો વરસાદ, ક્યાંક મધ્યમ વરસાદ, ક્યાંક એકાદ સ્પેલ ભારે ઝાપટાની પણ પડી જાય, અને ક્યાંક 2-3 ઇંચ જેવો રાઉન્ડ પણ ખૂબ સીમિત વિસ્તારની અંદર જોવા મળી શકે છે. તો ખાસ આ પ્રકારનો રાઉન્ડ છે ખેડૂત મિત્રો. ખાસ જે મિત્રોને પાણી આપવાનું હોય તો 1-2 દિવસ રાહ જોઈ શકો છો કે કેવો જે છે વરસાદ આપણા વિસ્તારની અંદર થઈ રહ્યો, ટૂંકમાં કેવું વાતાવરણ થયું છે, અને જો વરસાદ આવી જાય તો ત્યાં પાણી આપવાની જરૂરિયાત ન રહે, અને ન આવે અને પાક મોટો થઈ ગયો હોય તો આપ પાણી આપી શકો છો મિત્રો. હવે આપણે વાત કરવાની છે કે આ રાઉન્ડ કેટલા દિવસ ચાલવાનો છે. તો ખાસ જે મિત્રો રોજ જોતા હશે એમને તો ખ્યાલ જ છે કે 9 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધીનો રાઉન્ડ છે, પણ ખાસ અહીંયા મિત્રો 1-2 દિવસનો વધારો પણ થઈ શકે છે, અને આ રાઉન્ડ 14 તારીખ સુધી ચાલી શકે છે, જેમાં દરરોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદનો વારો આવી શકે છે. દરરોજ એક જ જે છે વિસ્તારમાં વરસાદ થાય એવું ન બને, પણ લોટરી રાઉન્ડમાં જે છે કે કોઈ અલગ અલગ વિસ્તારની અંદર રોજ અલગ અલગ હળવો મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે મિત્રો. હવે આપણે ખાસ અહીંયા વાત એ કરવાની છે કે આ વરસાદ જે છે સૌથી વધુ કયા વિસ્તારો, કયા જિલ્લાઓની અંદર નોંધાઈ શકે છે. તો મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ વધારે વરસાદની સંભાવનાઓ રહેલી છે, અને અહીંયા 2-3 ઇંચ જેવો વરસાદ પણ ઘણા વિસ્તારની અંદર જોવા મળી શકે છે. જ્યારે અમુક જો થોડી સિસ્ટમ વધુ નજીક આવશે તો આ વરસાદ મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ, ગાંધીનગરના ભાગો છે, એનાથી ઉત્તર તરફ જઈએ તો મહેસાણા, પાટણ, રાધનપુર, ઈડર આ સાઈડના ભાગોની અંદર પણ જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ થરાદમાં શક્યતાઓ થોડી જે છે બનાસકાંઠા, સાબરકાંઠા કરતાં ઓછી લાગી રહી છે, પણ ખાસ અહીંયા પણ હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છના પૂર્વ ભાગોમાં રાપર સાઈડનો ભાગ છે, ભચાઉ સાઈડનો ભાગ, આ ભાગોમાં ગાંધીધામના ભાગો, ત્યાં પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે. પણ ખાસ આ સિસ્ટમથી પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ખાસ મોટી શક્યતાઓ મને લાગી રહી નથી. જો આ વિસ્તારના લોકો મોટા વરસાદની રાહે હોય તો હાલ આ સિસ્ટમનો પ્રભાવ એ બાજુ પડે એવું ખૂબ ઓછું લાગી રહ્યું છે મિત્રો, એટલે કે આ વાતને પણ ખાસ નોંધે લેવાની છે મિત્રો. ત્યારબાદ સૌરાષ્ટ્રના જે છે ગીર સોમનાથ, જુનાગઢના ભાગો છે, આ ભાગોની અંદર જે છે સોમનાથ જે મંદિર સાઈડનો જે પટ્ટો છે, તો ત્યાં પણ જે છે વરસાદની સંભાવનાઓ ખૂબ લાગી રહી નથી. ભારે વરસાદ થાય એવું હાલ લાગી રહ્યું નથી. ઘણા મિત્રો પૂછતા હોય છે કે અમારા વિસ્તારની અંદર કેવો વરસાદ થશે. તો મિત્રો ખાસ અહીંયા જિલ્લા વાઇઝ હું તો આપને જણાવું છું કે આ જિલ્લાઓમાં સંભાવનાઓ કેવી રહેલી છે. કદાચ એકાદ દિવસ જે છે દક્ષિણ સૌરાષ્ટ્રનો જે દરિયાઈ કાંઠે વિસ્તાર છે એમાં સારી સ્પેલ જોવા મળી શકે તો નવાય નહીં, બાકી એ દિવસને બાદ કરતા દરરોજ જે છે સારો વરસાદ થાય એવું હાલ લાગી રહ્યું નથી. મધ્ય સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય હળવી શક્યતાઓ લાગી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં એકાદ દિવસ જે છે વરસાદનો સારો જોવા મળી શકે છે, જેમાં સુરતથી લઈ અને વલસાડનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે તેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ત્યાં વરસાદ જોવા મળી શકે છે. બાકી સારી સંભાવનાઓ જે છે દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર આ ભાગોની અંદર લાગી રહી છે, અને થોડો મધ્ય ગુજરાતનો ભાગ હોઈ શકે છે. કારણ કે હાલના મોડલ અનુસાર આપણે કહીએ છીએ, પણ મિત્રો જો થોડું સિસ્ટમ નીચે આવી અને ગુજરાતના ભાગો નજીક આવે તો આ વરસાદની અંદર જે છે વધારો આવી શકે છે, અને આવતીકાલે જે છે થોડું વરસાદના વિસ્તારો અને વરસાદની માત્રાની અંદર ખાસ
મોટો વધારો 10 ઓગસ્ટ 2026ના રોજ જોવા મળશે. છતાં પણ આપણે આવતીકાલે નવું પ્રિડિક્શન કરી અને આપને નવી માહિતી આપવાનો પ્રયાસ કરીશું. હાલ ગુજરાત ઉપર 2 સિસ્ટમો સક્રિય છે, જેમાં રાજસ્થાનના ભાગો ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે ઝારખંડના ભાગો નજીક મિત્રો એક લો પ્રેશર સક્રિય હોય. આ બંને સિસ્ટમોની અસર હેઠળ ગુજરાતમાં આગામી દિવસોની અંદર વરસાદ થવાની ખાસ શક્યતાઓ રહેલી છે. જે મિત્રો નવા હોય ખાસ આ પેજને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આભાર, ધન્યવાદ.